વંથલી તાલુકાના કણજડી ગામે. શું નામ દાદા તમારું? લીલાભાઈ ભુવાની વાડી. આજથી 7-8 દિવસ પહેલાં હું આવ્યો હતો અને આ જીરાની અંદર લીલો પીળો સુકારો, જાંબલી કલર અને બહેતું જાતું હતું અને ગમે એવું નહોતું જીરું. બરાબર ને લીલા બાપા? એનો ડોઝ અમે 8 દિવસ પહેલાં મેં મારેલો છે. તો એનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને અત્યારે હું દરેક ખેડૂતને એ જીરું બતાવીશું. દરેક ખેડૂત જુઓ આવી રીતે લીલકાઈ ગયું છે આ જીરું આખે આખું. લીલા બાપા ભુવાનું કણજડી ગામ. તો કેવું રિઝલ્ટ મળ્યું, શું હતું એ આપણે લીલા બાપા પાસેથી સાંભળીએ. લીલા બાપા, પેલા તમારું નામ, ગામ અને તમારો તાલુકો. મારું નામ લીલાભાઈ ભુવા, તાલુકો વંથલી. હા. અને મારા જીરામાં કાંઈ પેલા નહોતું, દીઠું ગમતું નહોતું. આ દવાથી અમને 100% રિઝલ્ટ આવ્યું. એમ? આ દવા છાંટવાથી ફાયદો 100% થયો. તમારે કેટલા વીઘાનું જીરું હતું? મારે 6.5 વીઘાનું. 6.5 વીઘાનું જીરું હતું. ડોઝ કેટલા રૂપિયાનો થયો હતો? ડોઝ તો 1700 રૂપિયા. 1700 રૂપિયાનો ડોઝ થયો. સસ્તામાં સારું કામ આવ્યું. હા. હાવ સસ્તામાં એટલો ડોઝ હોય જ નહીં. અને શૂન્યમાંથી સદન જીરું બનાવ્યું. એમ ને? હા. 100% રિઝલ્ટ મળ્યું. 100% રિઝલ્ટ. હા. આ દવાનું 102% આવ્યું. હા. બીજું તમે દરેક ખેડૂતને શું ભલામણ કરો? ખેડૂતો આપણે ફૂલભાઈનો સંપર્ક કરી અને તમે સણ્યા છે, ધાણા છે, જીરું છે, કોઈ પણ એવો લીલો સુકારો હોય તો તાત્કાલિક કાબુમાં લેવો હોય, એની વૃદ્ધિ કરવી હોય તો પ્રફુલભાઈનો સંપર્ક થતો. 100% એને રિઝલ્ટ મળશે દાદા? 100%. તમે ગેરંટી આપો છો? ગેરંટી આપો. 100% ને? 100% ગેરંટી. તો આ લીલાભાઈ, તમારો એક પૈસો વેસ્ટ નહીં જાય. એમ ને? હા. હે, 1 રૂપિયો તમારો વેસ્ટ જ નહીં જાય. એમ ને? ઓછે ખર્ચે સારું કામ આમાં તમને મળશે. એમ ને? હા. બીજું હું તમને એવું કહેતો હતો કે આ દરેક લોકો એવું કહે છે કે આનું 7-8 દિવસની અંદર આવું રિઝલ્ટ મળે તો તમને કેવું લાગે છે? હા, આવ્યું ને હમું દેખાય. દેખાય ને? હા, હમું દેખાય છે. કોઈને પૂછવા પૂછતું. હા. બીજા કોઈ ખેડૂત એમ કે 7 દિવસની અંદર આપણું જીરું પેલા હું જોવાયું 8 દિવસ પહેલા ત્યારે કેવું હતું દાદા? જરાક છોડ બતાવો ને. આ રહ્યો બતાવો. કયું આ રીતનું છોડ હતો જુઓ તમે દરેક ખેડૂત, આ રીતનો હતો. હવે અત્યારે કેવું થઈ ગયું છે દાદા? એક છોડ લઈને બતાવો દરેકને બતાવો દાદા. આ રીતનું વૃદ્ધિ થઈ ગઈ છે, જોઈ લ્યો તમે. પેલો અને પછીનો 8 દિવસનો જ ડિફરન્સ છે આ ખાલી. દાદા બરાબર છે ને? આમાં કઈ ખોટું નથી ને? હે? 100% રિઝલ્ટ મળ્યું ને તમને? એમ ને? તો જો આ તમે દરેક લોકો જોઈ શકો છો, અત્યારે જીરાની અંદર ક્યાંય પણ સુકારો દેખાતો નથી. જે દાદા કહેતા હતા 5 કે 6 આયરુમાં જે છે એ આયરની અંદર ન્યાન્ય સ્ટોપ થઈ ગયો છે ને એમાં ક્યાંક માથું પડે છે. તો એનો આ વખતે અમે પાછો 8 કે 10 દિવસ પછી સુકારાનો ડોઝ મારશું તો ત્યાંથી પણ રોકાઈ જાય. દરેક ખેડૂતને બીજું શું કહેવા માંગો છો બાપા? પ્રફુલભાઈનો તમે સંપર્ક સાધી અને પ્રફુલભાઈને વાડીએ લઈ જાઓ. સુકારો આવતો હોય તો તાત્કાલિક બંધ કરાવો અને ઓછે ખર્ચે જીરાનું ઉત્પાદન વધુ થાય એની ગેરંટી આપું. મારે સામે મેં જોયેલ છે, સમજાયું? હું ખેડૂત છું. ખેડૂત કોઈ ગાય કરે નહીં. એટલે સમજી અને દવામાં તમે ઓછે ખર્ચે સારું રીતે આવશે એ પ્રફુલભાઈનો સંપર્ક સાધો ખાસ. આ દરેક ખેડૂતને લીલા બાપા એવું કહે છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય તો એના માટે તમે પ્રફુલભાઈનો સંપર્ક કરો. શ્યામ એગ્રોટેક, જુનાગઢ, પ્રફુલભાઈ.